अस्सलाम भाईओ 2026 આવી ગયું મારી ધક્કાને 2025 પૂરું થયું। આપણે જાણીએ કે 2025ના અંદર હાવડની અંદર હું ઉઠ્યો। આપણે પહેલી વાત કરીએ મૂઠની। 2025ના અંદર સાવરની અંદર ટોટલ 21 મૂઠ થયેલી છે। એમાં મોસ્ટ ઓફલી મૂઠ હાર્ટ એટેકથી થયેલી છે। અલ્લાહ તમામ મરહૂમને જન્નતુલ ફિરદૌસમાં આલા મકામ આપે। થોડા દુઃખ પછી અલ્લાહ ખુશી આપે જ છે। આપણે ખુશીની વાત કરીએ તો આપણા ગામમાં એક વર્ષની અંદર 70થી વધારે છોકરો પેદા થયો છે। એમાં મોસ્ટ ઓફલી છોકરીઓ છે। એ પણ એક અલ્લાહની બહુ મોટી રહેમત છે। અલ્લાહ તમામ બચ્ચાઓને નેક બનાવે, દીનદાર બનાવે અને તંદુરસ્તીને હાથે લાંબી ઉંમર આપે। પછી આપણે વાત કરીએ શાદીની તો સાવરની અંદર એક વર્ષની અંદર 50થી વધુ શાદી થયેલી છે અને છેલ્લા 2 મહિનાની અંદર 22થી વધારે લોકોનું નક્કી થયેલું છે। પછી આપણે વાત કરીએ એજ્યુકેશનની। એમાં પહેલી વાત કરશું આપણે દીની તાલીમની। તો 2025ની રમઝાન પહેલાં જે ફાળે થયેલા તલબા છે તેમાંથી 5 તલબા આલિમ છે, 4 હાફિઝ છે અને 19 જેટલી આલિમા છે। અલ્લાહ એમને ખૂબ કામયાબ કરે અને અલ્લાહ એમના પાસે દીનનું ખૂબ કામ લે। હવે આપણે વાત કરીએ દુનિયાની તાલીમની। તો 10મા ધોરણનું 2025માં આપણું રિઝલ્ટ હતું 66%, 12મા ધોરણનું હતું 96% અને ટોટલ 12 સ્ટુડન્ટે ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે। એમાંથી 5 છોકરીઓ છે। પછી વાત કરીએ નર્સિંગની। તેમાં 5 સ્ટુડન્ટે નર્સિંગ પૂરું કરેલું છે અને આ વર્ષે આપણા ગામમાં કોઈ ડૉક્ટર કે કોઈ એન્જિનિયર ના હતું, પણ ઇન્શાલ્લાહ આવતા વર્ષે છે। અલ્લાહ બધા સ્ટુડન્ટને મુસ્તકીમાં ખૂબ કામયાબ કરે। આપણે હવે વાત કરીએ હેલ્થની। તો હેલ્થની અંદર સાવર ગામની અંદર 2 બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા। એમાં 200થી વધુ લોકોએ પોતાનું બ્લડ દાન કરેલું છે। પછી 2 હિજામા કેમ્પ યોજાયેલા હતા અને એક આંખોનો કેમ્પ યોજાયેલો હતો। ઘણા દુઃખની વાત એ છે કે આપણા ગામની અંદર 50 વર્ષની ઉંમરના લોકો 50%થી વધુ લોકો ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના મરીજ છે। પછી આપણું ગામ તબલીગ ખાતે પણ ખૂબ જોડાયેલું છે। તો 1 વર્ષની અંદર 4 મહિનાની 2 જમાત ગયેલી છે, 40 દિવસની 11 જમાત ગયેલી છે અને દિવાળી વેકેશનમાં જે સ્ટુડન્ટની જમાત જાય છે 10 દિવસની તે ટોટલ 6 જમાત ગયેલી છે અને 3 દિવસની 83 જમાતો છે। બીજું 1 વર્ષની અંદર આપણે એક સાથી પણ ચાલે છે। બીજું આપણા ગામની અંદર ઘણા મોટા ઉલામા આવી અને બયાન કરી ગયેલા છે। અલ્લાહ એવા ઉલામાને બાર બોલાવે અને આપણને પણ એવી મજલિસોમાં જવાની બાર ટોપિક આપે। આપણા ગામની અંદર 14 જણાએ 2025માં હજ કરેલી છે। ઉમરાનું મેં ટ્રાય કરેલી ડાટા કરવાનું, પણ મને ના મળ્યા। જો તમને કોઈ ખબર હોય તો કોમેન્ટમાં લખી દેજો। પછી આપણે વાત કરીએ બેસ્ટ મુમેન્ટની। તો સાવર ગામની અંદર 2025ની બેસ્ટ મુમેન્ટ એ હતી જે આપણી જે પાણીની ટાંકી છે એ તોડી તે ટાઈમે બધું ગોમીને જોવા ગયું હતું અને જે જોવા નથી ગયું તે બધા પોતાના ફોનની અંદર એનું સ્ટેટસ જરૂર મૂકેલું હતું। પછી એક ખુશીની ખબર એવી છે કે આપણી મસ્જિદ અક્ષર જે તામીર થયેલી છે 2025માં, તે સાવરની અત્યાર સુધીની સૌથી ખૂબસૂરત મસ્જિદ છે। પછી સાવરમાં ફર્સ્ટ ટાઈમ નાઇટ ટેનિસ ટુર્નામેન્ટનું ગ્રાઉન્ડ બનાવેલું છે જે બેસ્ટ લાઇટિંગ અને બેસ્ટ લોકેશન સાથે છે। પછી બીજી વાત કરીએ કે આખા વર્ષના આપણા ગામમાં ના કોઈ ક્રિમિનલ કેસ છે કે ના કોઈ મોટી ચોરી થયેલી છે કે ના કોઈ મોટી લડાઈ થયેલી છે। એટલે ઓવરઓલ જોવા જઈએ તો આ વખતે આપણા ગામ માટે બહુ સારું વર્ષ હતું। અલ્લાહ સાવરને કયામત સુધી મોહબ્બત અને ભાઈચારા હાથે રાખે। ખુદા હાફિઝ। અસ્સલામુ અલૈકુમ।